હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશો. ઓલરેડી બધા મજામાં જ હશે. આજે આપણે ખેતરની અંદર આવી ગયા છીએ. આ ખેતરમાં એરંડા વાળતા હતા અને આ ખેતરની અંદર રાતે પાણી ચાલુ કર્યું હતું અને કઈ બાજુથી પાણી ચાલુ કર્યું ને કયા બોરનું પાણી આવતું હતું એ બધું આપણે આ વિડીયોની અંદર જોઈશું. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો ત્યારે હું તમને બધું બતાવી દઉં. મિત્રો, આપણે પાણી ચાલુ કર્યું હતું. અહીંયા અવાસ્યું છે, જોઈ શકો છો. આ છે અવાસ્યું અહીંયા, એટલે ઉપર ઘાસ થઈ ગયું છે એટલે આપણને દેખાતું નથી અવાસ્યું. એટલે આપણે અહીંયાથી પાણી ચાલુ કર્યું હતું. એટલે આ બીજા બોરનું અવાસ્યું છે, એ આ બાજુ છે બોર. ને આપણે અહીંયાથી પાણી લીધું હતું ને અહીંયાથી ખાઈ કરીને આપણે શેઢો તોડીને પાણી આપણી બાજુ લાવ્યા હતા. ને અહીંયાથી પાણી સીધું આપણે અહીંયાથી આ બીજા ખેતરમાં નાખ્યું. એટલે અહીંયાથી શેઢો થોડોક તોડ્યો ને પછી આપણે આ બાજુ નાખ્યા છે. ને આ બાજુ અહીંયાથી પાતા ગયા છીએ ને ઓલો ધોબળો દેખાડો ને એટલે પક્યા છીએ પાણી વાળતા. જોઈ શકો છો, આજ રાતે આપણે પાણી ચાલુ કર્યું હતું. એટલે આ ખેતરની અંદર આપણે એરંડા વેણી લીધા. એટલે પછી આપણે પાણી ચાલુ કર્યું ને 2-3 દિવસ એરંડા વેણતા થયા ને આમાં હવે 2-3 દિવસ આપણે પાણી વાળતા થશે. એટલે પછી આપણે આ પાવી રહીએ એટલે પછી આ ખેતરની અંદર પાવાનું છે. તો ઘડી આપણે એરંડા આમાં વેણી લઈશું ને આમાં પાણી ચાલુ કર્યું છે. એટલે હવે બીજા બોરનું પાણી ચાલુ કર્યું છે. એટલે આપણે માગ્યું તાજું પાણી લેવાનું હોય એટલે ટાઈમસર પાણી ના મળે. એટલે હવે દાડાની લાઇટ થઈ છે એટલે હવે લગભગ તો મળી જ જશે. ને બધા ખેતરના એરંડા વેણીને આપણે અહીંયા ઢગલો કર્યો છે, જોઈ શકો છો. આપણે વેણતા હતા. આ ખેતરનો ઢગલો આપણે અહીંયા કર્યો ને આ ખેતરનો ઢગલો અહીંયા કર્યો. પાતા આપણે ધોબલા આગળ પહોંચ્યા છીએ ને અહીં પાવડો પડ્યો છે, જુઓ. આ પડ્યો અહીંયા પાવડો ને આટલે પહોંચ્યા છીએ. ને પાવાનું આપણે ઓલી બાજુથી ચાલુ કર્યું હતું. આપણે જે સેદરો દેખાડો નીકળથી ચાલુ કર્યું હતું એટલે આટલે પહોંચ્યા છીએ. ને આ બાજુ પાયા વગરનું બાકી છે. આ છેલ્લું દોમું આટલે છે એટલે આપણે અહીંયાથી પાવાનું બાકી છે. ને આ બાજુ પાયા વગરનું બાકી છે. અને વેણી લીધા છે એરંડા. એટલે હવે આપણે આમાં પાણી ચાલુ કરીશું. હવે દાડાની લાઇટ થઈ ગઈ. આજ રાતની લાઇટ હતી એટલે આજે રવિવાર થયો એટલે આપણે હવે દાડાની લાઇટ થઈ. સોમવારથી લાઇટ આવશે. આજ રાતે નહીં આવે લાઇટ. આ કોનો પાયા વગરનો ભાગ બાકી છે ને પછી આ ભાગ પાવાનો છે. ને હવે આપણો બોર હવે ચાલુ થઈ જશે 2 દિવસની અંદર, 2-3 દિવસની અંદર. એટલે આપણે હવે આપણા બોરનું પાણી ચાલુ કરીશું દાડાના કાપની અંદર. બધો ઢગલો આ ખેતરનો ઢગલો આપણે અહીંયા કર્યો. બીજો ઢગલો અહીંયા છે. એરંડા બહુ સુકાઈ ગયા છે અને અંદર એવો પણ રોગ આવી ગયો છે. કાચી માળો ઉપરથી થોડી સુકાઈ જાય છે અને અંદર કાચી માળો હોય છે. એટલે એવો રોગ આવી ગયો છે. એટલે અમે અંદર એવી વેણી નથી. ના, તમારે પણ એવો રોગ આવ્યો હોય તો કોમેન્ટ કરજો મિત્રો. બહુ કાચી માળો રહી એકદમ સુકાઈ જાય છે અને ઉપર છે અંદર હુક્કો માલ દેખાતો હોય ને અમુક ઉપરથી હાવ એવી લાગતી હોય કે સુકાઈ ગઈ છે માળ, પણ અંદર કાચો માલ હોય છે. એટલે આપણે એવી માળો વેણી નથી. ને જે ઓલી સાઈડ વેણવાના બાકી છે, જે પેલા ભાગની અંદર વેણવાના છે ને આ ભાગ આપણે વેણી લીધો કમ્પ્લીટ. ને જે આપણા ઘરના બોરનું પાણી આવતું હતું એ આપણે મેન ધોરીઓ અહીંયાથી છે. એટલે બધું પાણી આપણે આ બમ્ફરની આગળથી પાણી પીવે છે. ને એક બીજું બમ્ફર છે ઓલા સેદડા આગળ. પછી આપણે આ ભાગ પી રહે એટલે પછી બમ્ફર બદલાવી નાખવાનું હોય છે. એટલે ઓલી બાજુ ચાલુ થાય પાણી. આ એરો મેન ધોરીઓ છે. આગળ રચકો પણ વાવેલો છે. રચકાની અંદર પાણી નથી વાળ્યું હતી, પહેલું જ પાણી પાવેલું છે. એ પણ હું તમને બતાવું. આ એરી અમારી કુંડી છે. પાણી અહીંયાથી આવે છે મેન. આ રચકો છે. રચકાની અંદર પહેલું જ પાણી વાળ્યું છે. અધિક કાચો છે એટલે 20-25 દિવસે આપણે અંદર પાણી વળાય એટલે રચકો સારો ઓલો થાય. આ રચકો છે ને અધિક ઘઉં વાવવાના બાકી છે. એવું ઘણું બધું કામ બાકી છે. અને બીજા ભાઈના એરંડા છે, એમને પણ વેણે એવા થઈ ગયા છે, હજી વેણતા નથી. સામે ડીપી ને બોર ને બધું કનેક્ટ છે. એટલે જૂનો બોર 2 કલાક જ ચાલુ રહેશે, વધારે નહીં રહેતો. એટલે પાણી અંદર ઓછું છે એટલે બીજો બોર બનાવ્યો છે 1000 ફૂટ. એ 2 દિવસની અંદર ચાલુ કરવાનો છે.
ડીપી દેખાય ને અહીં બોર છે, અહીં જે પાઇપ મૂકેલી રહેલી બોર છે. બસ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા ખેતીવાડીના વિડીયો લાવતો રહીશ. થેન્ક યુ અને જય માતાજી મિત્રો.